આમ કઈ મૂંગા રહેવાનું હે તો હવે આપણે અહીંયા બૂટ ચપ્પલ જમા કરાવવાના છે ને બોટ વેસવા વાળો આવ્યો હતો અત્યારે ગડદી જો બહુ ફૂલે ફૂલ ટ્રાફિક આ છે મંદિર જો શનિવાર છે અંદરની માર્કેટ ત્યાં બહુ મોંઘું વસ્તુ તો છે પણ ભાવે એટલો છે એટલો બધો તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને આવી ગયા એક નવા બ્લોગની સાથે ને આજે આપણે આવી ગયા છીએ સાળંગપુર અને સીધો સાળંગપુર આવીને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને તમને બતાવીએ હવે આગળનું બધું કન્ટિન્યુ રહેતો બ્લોગમાં અને સ્પેશિયલી તમારા માટે સાળંગપુરનો બ્લોગ લઈને આવી ગયા છીએ આપણે ને આ છે જો આ સાળંગપુર બધું ઓલે હનુમાન દાદાની મૂર્તિ મોટી બધું પાસે જઈને તમને બધું બતાવવાનું છે તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને મળીએ હવે આગળ ચાલો ચાલો આમ કઈ મૂંગા રહેવાનું હે કરી લે ચાલુ જ છે તમ તારે બધું ચાલુ જ રહે આમાં ભાઈ છે સાહેબ છે જેમ નાસ્તો કરાવવા હાટું થઈને બધું હારે લઈને જાય છે ચાવી બાવી બધા બેગ નાખી દો હા ભાઈ નાખી દઈએ પછી કઈ હા તો નહીં ભાઈ બોલો હવે હાલો ભાઈ લોકલ ચાવી લીજો ભાઈ આપણે બધા બેગ મૂકી દઈએ ને આપણે જો બધા પાર્ટી આવે છે અત્યારે હવે પગે લાગવા જાય છે બૂટ ચપ્પલ જમા કરાવવાના છે ને બૂટ ચપ્પલ જમા કરાવવાનું છે બૂટ ચપ્પલ અહીં કાઢતા હોય કે ભાઈ ખોવાઈ જાય આમાં તો અમારે કોથળો લીલે ભાઈ કોથળો એક તારે કાઢવા તારે બૂટ તારે બૂટ ચપ્પલ કાઢી નાખો ચપ્પલ નો કોથળો ભરી લીધો રામ ચપ્પલ નો કોથળો બોટ વેસવા વાળો આવ્યો હતો ઉતારી ના 5 દિન બધા ઉતારવાના છેલ્લે સૂજ નહીં ખાય એટલે હું બગડે નહીં હાલો ભાઈ હાલ જોડે અત્યારે ગડદી જો બહુ ફૂલે ફૂલ ટ્રાફિક આ છે મંદિર જો શનિવાર છે આજ એટલે વધારે ટ્રાફિક છે અંદર મોબાઈલ અલાઉડ નથી કાંઈ પણ હું બહાર છે ને ત્યાં સુધી શૂટ કરી લઈ પેલા જો બધા લાઈનમાં આવે છે જો આ જો યા કયો આ 2 3 આ બીજા 2 વસાડે તો બીજા કરી જશે કરી લીધા છે અને બહાર આવી ગયા છે બહારનો નજારો તમને બતાવી દઉં આ મંદિર બધું મંદિર છે ને આ પૂરું મંદિર સાળંગપુરનું જુઓ આગળ હવે મૂર્તિ છે ત્યાં જવાનું છે તો બ્લોકમાં ને ત્યાં જઈએ હવે અહીંથી મળીએ હવે ત્યાં અત્યારે આવી ગયા છે માર્કેટની અંદર ત્યાં સાળંગપુરની મોટી માર્કેટ છે ત્યાં આવી ગયા અને હવે મળે જુઓ આ બધું આ છે સાળંગપુરની માર્કેટ જુઓ
દાદાની સ્પેશિયલ લાકડાની અંદર કોતરેલી મૂર્તિ છે જુઓ, એની પ્રાઇઝ ને બધું અહીંયા લખેલું જ છે જુઓ. 3D મૂક જો 1500 રૂપિયા, 2500, 1000, 1500, 4500 જોવા, 9000 ઉપરની જુઓ. 1800 થી શરૂ થાય ને સીધી અહીંયા 18000 સુધીની સુબી મળે. ખાલી 18000 ની તો સુબી છે જોવા. જોવા બધી સાળંગપુરની અંદરની માર્કેટ બહુ મોંઘું વસ્તુ તો છે, પણ ભાવે એટલો છે એટલો બધો ને આપણે તો કાંઈ લેવાનું છે નહીં, પણ આ તો જોઈ ખાલી. ને આ જો આપણી ગેંગ બધી જોવે છે, વિચારે છે કંઈક લેવું હોય તો. હા તો પણ લ્યો, હાલો એકાદી મૂર્તિ લ્યો. હા તો ઓલા બધી આ લેવાની વાત કરે છે, 5000 વાળી મૂર્તિ. બહુ જબરદસ્ત સુબી છે પણ બધી અહીંયા. હવે નાસ્તો કરી લે પછી મળી આગળ. ફરાટી ફૂલ ફોર્મ માં જઈ રહ્યા છે જેઠાલાલ ને જોવા. તમને જેઠાલાલ દેખાડવાના હે ને હવે આપણે જવાનું છે હનુમાન દાદા ની મૂર્તિ પાસે જોવા. બીજે વાગે છે, બતાવી દઉં તમને. જોવા અવાજ ઓછો આવશે પણ હાલશે, પણ દેખાડી દઉં. ડીજે માં ડાન્સ ચાલુ હે. આપણે આવી ગયા છે મોટી મૂર્તિ પાસે, તમને દેખાડતી જુઓ. હા છે, આ ફોટામાં જોઈ હતી, આજ પહેલી વાર રીલમાં જોઈ લીધી જુઓ. જબરદસ્ત છે મૂર્તિ. અને તો આપણે મોટી મૂર્તિ પાસે ફોટા પાડવાના છે. થોડા ઘણા તો ફોટા પાડી લઈને આ મૂર્તિ જોઈને આમ આનંદ થઈ જાય છે, ફૂલ મોજ જ આવી જાય. ને આ તો બધા પોઝ આપવા મળ્યા ફોટા પાડવા માટે. પહેલી વાર આ મૂર્તિ અદ્ભુત નજારો છે જો. આમ હનુમાન દાદાની આવડી મોટી મૂર્તિ પહેલી વાર જોઈ. ફોટામાં ને સ્ટેટસમાં તો બહુ જોઈ હતી, પણ આ પહેલી વાર સાક્ષાત દર્શન કરી લીધા એવું લાગે છે. ફાઇનલી તમને આજે જેઠાલાલના દર્શન એટલે કે જેઠાલાલ પહોંચા આવેલા છે સાળંગપુર. ને આપણા ખુશનસીબ કે આપણને જોવા મળેલા, તો તમને પણ બતાવી દઈએ જેઠાલાલ. આડો વિડીયો ઉતાર્યો ને ઊભો ઉતાર્યો હતો, કેમ કે જલ્દીમાંથી થોડી ક્લિપ ઉતારી છે, તો દેખાડી દઈએ તમને જેઠાલાલ લાઈવ આવેલા. ને જો મજા જ આવ્યા કરે. બ્લોગને હવે અહીંયા પૂરો કરીએ અને મળીએ હવે પાછા નવા બ્લોગને. બહુ બધે ફરી લીધા છીએ ને હવે બ્લોગ હવે પૂરો કરી નાખીએ આપણે.